આ સ્વિમિંગ સૂટ જોઈને તમને ખબર તો પડી જ ગઈ છે કે નાવા જવાનો પ્રોગ્રામ છે અમારા આજે રેણુ માસીની વાડીએ. નાવા જાવું તો એ સ્વિમિંગ પુલ અમારે બેન નું ઘરેથી જ લઈ જવાનું. ગાડીમાં ગેસ ભરાવા ઉભા રહી ગયા તો ન્યા અમારા બેન જો નાકમાંથી આંગળી કાઢ. પછી તો પહોંચી ગયા છીએ અમે બધે વાડીએ ને કોઈ આમ બેઠા છે ઝૂલે ને કોઈ ખાઈટે ને જાતા વેત છોકરાઓને તો મોજ પડી ગઈ છે. છોકરા ભેગી અમે આજે તો મોજ માણી લીધી. કોઈ જામફળ તોડી આવ્યું ને કોઈ કેરી તોડી આવ્યું ને મેં ઝૂલે બેઠા બેઠા ખાઈ લીધું જામફળ. પછી નાવા જવાની તૈયારી કરે છે બધા જો. ખેતરમાં આટો મારતા મારતા મને જો આ ટમેટી હાથમાં આવી ગઈ. મેં 2-4 ટમેટા તોડીને ખાઈ લીધા. મેં કીધું પછી જ નાવા પડીએ. ને બીજા બધા તો નાવા પડી જ ગયા છે. હું એક જ બાકી છું જો. બીજા તો બધા મોજ કરે છે. મને હિંમત નથી થતી કારણ કે મને પાણી બહુ ઠંડુ લાગે. પણ તોય હવે નાવા ગયા છે તો નાવું તો પડશે. 2 ધુબાકા મારવા તો પડશે જ. બધા બોલાવે છે કે હાલો હાલો પણ મને હિંમત જ નથી થતી. એવું ઠંડુ લાગે પાણી. Oh my god. અને પછી તો નાવા પડ્યા પછી 2-3 કલાક લગીને આયા કોઈ બહાર નીકળવા નામ ન લે. તો તમને મારા નાનકડો મિની બ્લોગ કેવો લાગ્યો જરૂરથી કહેજો. લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો.